દરેક વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રાક્પાદયો પતતિ ખાદતિ પૃષ્ઠમાંસમ કર્ણે કલૌ કિમપી રૌતિ સનહિ વિચિત્રમ છિદરમ નિરૂપ્ય સહસા પ્રવિશત્ય સર્કઃ સર્વં ખલસ્ય ચરિતમ મશકઃ કરોતિ. આ શ્લોકની અંદર દુર્જનને મચ્છર જોડે સરખાવવામાં આવ્યો છે. મચ્છર શરૂઆતમાં શું કરે? પ્રાક પાદયો પતતિ ખાદતિ પૃષ્ઠમાંસમ. કોઈ પણ વ્યક્તિ સૂઈ ગયો હોય તો એના પહેલાં પગમાં જાય, અને પગ એના હલતા ન હોય એટલે એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ સૂઈ ગયો છે. છતાં પણ પાછો મનમાં એવો વિચાર કરે કે કદાચ જાગતો હોય તો, એટલે એના કાન આગળ આવે અને કાનની આજુબાજુની અંદર ગુનગુન ગુનગુન એવો અવાજ કરે, અને એ વ્યક્તિ ખરેખર ગાઢ નિદ્રામાં હોય એટલે પછી એ પાછળના પીઠમાં દરેક જગ્યાએ ચટકા મારવાનું ચાલુ કરી દે, લોહી પીવાનું ચાલુ કરી દે. એવી જ રીતે દુર્જન પણ પહેલાં પગમાં પડે, પગમાં પડીને પાછો નજીક આવી અને કાનની અંદર સારી સારી વાતો કરે અને એના સકંજાની અંદર લઈ લે. અને જ્યારે એ વ્યક્તિના કોઈ પણ છિદ્રો હોય, કોઈ અભાવ હોય, તો એ અભાવને જાણી લઈ અને પછી વાણી દ્વારા, મન દ્વારા, ચિત્ત દ્વારા, વૃત્તિઓ દ્વારા, કર્મ દ્વારા મારવાની શરૂઆત કરી દે. જેવી રીતે મચ્છરો આપણને કરડે છે, એવી જ રીતે દુર્જનો પણ આપણને હેરાન કરવાનું ચાલુ કરી દે. દરેક વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.